friends, welcome once again to my channel Kanti Patel Waves. Today we are going to take the third lesson, that is Mohan and his Veena. But before that, let's listen to a boy guitarist Harshal Patel. મિત્રો આજનો આ પાઠ મોહન એન્ડ હિઝ વીના વિદ્યાર્થીઓને સંગીત શીખવાની પ્રેરણા મળે તેના માટે છે. જ્યારે સંગીતની વાત આવે ત્યારે મારા મનસ્પટ પર ભારતના અમુક મહાન સંગીતકારો છવાઈ જાય છે. સૌપ્રથમ પંડિત શિવકુમાર શર્મા, જેમણે સંતૂર વાદનમાં ભારતનું નામ રોશન કર્યું. મહાન વાંસળી વાદક એવા પંડિત હરિપ્રસાદ ચોરસિયા. અને તબલા વાદનની વાત આવે ત્યારે ઉસ્તાદ ઝાકીર હુસૈનને આપણે કેવી રીતે ભૂલી શકીએ. મહાન સરોદ વાદક એવા ઉસ્તાદ અમજદ અલી ખાન. અને શહનાઈ વાદનનું નામ આવે ત્યારે પૂરા ભારતમાં બિસ્મિલ્લા ખાન જેવા શહનાઈ વાદક મળતા નથી. અને સિતાર વાદનની વાત આવે ત્યારે પંડિત રવિશંકરને આપણે કદી ભૂલી શકતા નથી. પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જેનો જન્મ 27 જુલાઈ 1950 જયપુર રાજસ્થાનમાં થયો હતો. ગિટાર જેવા વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં તેમણે વીણા જેવું પરિવર્તન લાવીને એક નવું સાધન બનાવ્યું, જે આજે મોહન વીણા તરીકે જાણીતું છે. તો મિત્રો, ચાલો આપણે પંડિત વિશ્વ મોહન ભટ્ટ પાસેથી પ્રેરણા લઈએ. Friends, now let us read the text and get the meaning. I will read out the first paragraph. Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોને ત્યાં થયો હતો. Music was in his blood. એની રગરગમાં સંગીત હતું. એના લોહીમાં સંગીત હતું. એનો મતલબ એ કે બાળપણથી જ એને સંગીતમાં ખૂબ જ રસ હતો. He grew up with musicians. તે સંગીતકારોના જોડે મોટો થયો. મોહનનો ઉછેર સંગીતકારો સાથે થયો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. એના પિતાની માફક અને બીજા કુટુંબના સભ્યોની માફક he was initially trained in vocal music. Initially, શરૂઆતમાં મોહનની તાલીમ શરૂઆતમાં વોકલ મ્યુઝિક એટલે કે કંઠ્ય સંગીતમાં થઈ. And then he tried his hand at the violin. અને ત્યારબાદ એણે વાયોલિન પર પોતાના હાથ અજમાવ્યા. When he was about 10, he started liking sitar. જ્યારે એની ઉંમર 10 વર્ષની હતી ત્યારે એને સિતાર પ્રત્યે શોખ લાગ્યો. એને સિતાર ગમવા લાગ્યું. He was also trained in it and played it for about 3 years.
કુટુંબના બીજા સભ્યોની માફક મોહનને પણ સિતારમાં તાલીમ મળી હતી અને સિતાર એણે 3 વર્ષ સુધી વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી, જર્મની દેશની એક સ્ત્રી મોહનના કુટુંબમાં મોહનના પિતાજી પાસે સંગીત શીખવા માટે રહેવા માટે આવી. It was then that the guitar entered in his life. એ તે સમય હતો ત્યારે ગિટાર એના જીવનમાં આવ્યું. He began his experiment with that beautiful instrument. મોહન એ સુંદર સાધન પર પોતાના પ્રયોગો કરવા લાગ્યો. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. મોહન પોતાના મનમાં વિચારવા લાગ્યો, No other instrument now in my life. હવે પછીથી બીજું કોઈ સંગીતનું સાધન મારા જીવનમાં નહીં આવે. I want to play the guitar only. મારે ફક્ત ગિટાર જ વગાડવું છે. Guitar took all his time. મોહનનો બધો જ સમય ગિટાર શીખવામાં વીતવા લાગ્યો. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover is not from India, said one of the family members. મોહનના કુટુંબનો એક સભ્ય બોલ્યો, ગિટાર, the whole day guitar, ગિટાર, આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આપણું એવું કુટુંબ છે કે જ્યાં સિતાર, વોકલ્સ, કંઠ્ય સંગીત અને ક્લાસિકલ વાયોલિન, શાસ્ત્રીય વાયોલિન વગાડવામાં આવે છે. The guitar does not have the effect which our instrument do. આપણા જે સંગીતના સાધનોની અસર થાય છે તેવી અસર ગિટારથી નથી થતી. It's not from India. વળી એ ભારતીય સાધન પણ નથી. Do you know your father does not approve your love for the guitar? said his auntie. મોહનની આંટી, મોહનની કાકી કહે છે, Do you know your father does not approve your love for the guitar? શું તને ખબર છે તારા પિતાજી તારા આ ગિટાર પ્રત્યેના પ્રેમને સ્વીકારતા નથી, સ્વીકૃતિ નથી આપતા? But his mother came to help him. પરંતુ મોહનની મા એના તરફેણમાં આવી. Let him follow his heart's desire. તેણે કહ્યું, તેને તેની હૃદયની ઈચ્છાનું પાલન કરવા દો. She declared. મોહનની માએ બધાને કહ્યું. Then his father started supporting him. પ્રથમ મોહનની મા એની તરફેણમાં આવી. ત્યારબાદ એના પિતાજી પણ એને સપોર્ટ આપવા લાગ્યા, એની તરફેણ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this Western instrument. મોહન ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે નક્કી કર્યું કે તે આ પાશ્ચાત્ય સાધનમાં સુધારો કરશે. મોડિફાઈ કરવું એટલે ફેરફાર કરવો, સુધારો કરવો. He tried to make it suitable for playing pure Indian classical music. શુદ્ધ શાસ્ત્રીય સંગીત વગાડી શકાય એ રીતે એ ગિટારમાં પરિવર્તન કરવા લાગ્યો. He spent 2 more years with guitar only.
ફક્ત ગિટાર પર જ એણે બીજા 2 વર્ષો વિતાવ્યા. One evening there was a gathering of close family friends. એક સાંજે એમના નજીકના કુટુંબના સભ્યનો મેળાવડો હતો, સભા હતી. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instrument. In this small gathering, આ નાનકડા મેળાવડામાં, આ નાનકડી સભામાં મોહન, તેનો ભાઈ, બહેન અને ભત્રીજાઓ જેઓ પણ કલાકાર હતા, તેઓએ પોતાના સાધન પર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, શાસ્ત્રીય સંગીતના સાધનો વગાડ્યા. There was a great appreciation. તેમની ખૂબ જ કદર થઈ. Appreciation એટલે કદર. Mohan too expressed his wish to perform. મોહને પણ પોતે વગાડવાની ઈચ્છા બતાવી. He played on guitar. તેણે ગિટાર વગાડ્યું. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." મોહનના પરફોર્મન્સ બાદ એમના એક સંબંધી બોલ્યા, "You need to work very hard with the new instrument." આ નવા સાધન પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. If it were sitar, you would have been in competition with your brother and sister. જો તે સિતાર વગાડ્યું હોત તો તું તારા ભાઈ અને બહેન જોડે હરીફાઈ કરી શકત. You have already spent 2 years on it, but still this instrument needs more. તે 2 વર્ષ તો આ સાધન શીખવામાં, આ સાધન પર પ્રેક્ટિસ કરવામાં વિતાવી જ દીધા છે. But still this instrument needs more. પરંતુ આ સાધન પર રિયાઝ કરવાની ખૂબ જ જરૂર છે. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have the depth." મોહનના પરફોર્મન્સ બાદ, મોહનના વગાડવા બાદ કોઈક બોલે છે, "The sitar sound is like flowing stream." સિતારનો અવાજ તો વહેતા ઝરણાની માફક છે. Your instrument doesn't have the depth. પણ તારા આ સાધનમાં ઊંડાણ નથી. Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" વળી કોઈક બીજું વ્યક્તિ બોલે છે, "Your brother plays the violin. His sur and tal are so beautiful." તારો ભાઈ વાયોલિન વગાડે છે અને એનો સૂર અને તાલ કેટલો સુંદર છે. What are you doing with this instrument? તું આ સાધન પર શા માટે સમય વિતાવી રહ્યો છે? Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. Mohan was depressed. મોહન નિરાશ થઈ ગયો. He cried for the whole night. તે આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. કારણ કે આ સાધન પર મોહને પોતાની જિંદગીના 2 અમૂલ્ય વર્ષ આપી દીધા હતા. But from the heart I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. પરંતુ મોહન વિચારવા लाग्યો, but from the heart, પરંતુ મારા દિલથી, I am made for guitar. હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું કોઈ વાજિંત્ર ન હોઈ શકે.
This instrument will become my face to the world. I'm sure I'm going to make it big, very big. He was determined. મોહને નિર્ણય કરી લીધો હતો. મોહને નિશ્ચય કરી લીધો હતો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કે આ સાધન તેનો દુનિયા માટે ચહેરો બનશે. I am sure, મને ખાતરી છે. I am going to make it big, very big. મોહન કહે છે કે તેને ખાતરી છે કે તે આ સાધનને ખૂબ જ મોટું બનાવશે, ખૂબ જ પ્રખ્યાત બનાવશે. This experience took place when Mohan was only 16 years of age. મોહનને આ અનુભવ જ્યારે તેની ઉંમર ફક્ત 16 વર્ષની હતી ત્યારે થયો. It was the turning point of his life. એના જીવનમાં આ પ્રસંગ ટર્નિંગ પોઈન્ટ, જીવન પરિવર્તન કરી નાખે એવો હતો. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને પોતાનો રિયાઝ ડબલ કરી નાખ્યો, બેવડો કરી નાખ્યો અને લગભગ 10 કલાક સુધી પ્રેક્ટિસ કરવા લાગ્યો. He also studied other aspects of the guitar. તે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કરવા લાગ્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેણે દરેક સાધનની સ્પેશિયાલિટી, વિશેષતા, ટેકનિક, પદ્ધતિ and sound અને અવાજ આ ગિટારમાં નાખવાનો નિર્ણય કર્યો. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેણે એક એવું સાધન શોધવું હતું કે જેનો અવાજ અને સૂર પાશ્ચાત્ય સાધન ગિટાર જેવા હોય, પરંતુ ભારતીય સાધન વીણાની માફક વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. What I want to say through the instrument, he said to himself. મોહન પોતાના મનમાં બોલ્યો, not only the sound that my instrument produces is important. મારા આ વાદ્ય દ્વારા જે અવાજ ઉત્પન્ન થાય છે તે જ ફક્ત મહત્વનો નથી, but it must also express my vision. પરંતુ તેના દ્વારા મારી આંતરદ્રષ્ટિ, what I want to say through the instrument, આ વાદ્ય દ્વારા હું જે કંઈ કહેવા માંગુ તે પણ ઉત્પન્ન થવું જોઈએ, તે પણ રજૂ થવું જોઈએ. And finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. અને આમ છેવટે with untiring efforts, અથાગ પ્રયત્નો બાદ, understanding of ragas, રાગો સમજ્યા બાદ તેણે એક નવું સાધન બનાવ્યું, એક નવું વાદ્ય બનાવ્યું જેનું નામ પડ્યું મોહન વીણા. મિત્રો, મોહને એક નવા વાદ્યની શોધ કરી. Today the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. આજે દુનિયા મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993ના સન્માન સમારંભમાં મોહને કહ્યું, મેં મારા હૃદયના જુસ્સાનું પાલન કર્યું, મેં મારા હૃદયની ઈચ્છાનું પાલન કર્યું અને અંતે હું અહીં સુધી પહોંચી ગયો.